એક યુવાન પાસે બે વસ્તુ હતી. એક રોજ પીવાતી એક સિગારેટ, બીજી જીવનનું એક સુંદર સ્વપ્ન. સમય પસાર થતો ગયો. દરરોજ એક સિગારેટ સળગતી રહી, પણ ધીમે ધીમે તેનું સ્વપ્ન પણ સળગતું રહ્યું. એક દિવસ તેણે અરીસામાં જોઈ પોતાની જાતને પૂછ્યું, હું સિગારેટ પીઉં છું કે સિગારેટ મને પી રહી છે? એ પ્રશ્ને તેનું જીવન જ બદલી નાખ્યું. તે દિવસે તેણે સમજ્યું કે વ્યસન ક્યારેય મિત્ર નથી હોતું. શરૂઆતમાં તે આનંદ આપે છે, પછી આદત બને છે અને અંતે માલિક બની જાય છે. વ્યસન આપણા ખિસ્સામાંથી પૈસા ચોરે છે, શરીરમાંથી તાકાત ચોરે છે, મનમાંથી શાંતિ ચોરે છે અને પરિવારના ચહેરા પરથી સ્મિત ચોરે છે. પરંતુ એક સારા સમાચાર એ છે કે વ્યસન છોડવા માટે કોઈ વિશેષ શક્તિની જરૂર નથી પડતી. જરૂર છે તો માત્ર એક નિર્ણયની. જે દિવસે માણસ નક્કી કરે કે મારે જીતવું છે, તે દિવસે વ્યસન હારવાનું શરૂ કરી દે છે. મિત્રો, યાદ રાખીએ, વ્યસન છોડવું એટલે માત્ર તમાકુ કે દારૂ છોડવું નહીં, પરંતુ વધુ સ્વસ્થ જીવન પસંદ કરવું, પરિવારની ખુશી પસંદ કરવી, પોતાના સપનાઓને બચાવી લેવું, પોતાના બાળકો માટે આદર્શ બનવું. તો ચાલો આ વ્યસન મુક્તિ દિવસે એક સંકલ્પ કરીએ. હું એવી કોઈ વસ્તુનો ગુલામ નહીં બનું જે મારા શરીર, મન, પૈસા અને પરિવારને નુકસાન પહોંચાડે. કારણ કે વ્યસન ક્ષણિક આનંદ આપતું હશે, પણ વ્યસન મુક્તિ આખી જિંદગીનું ગૌરવ આપે છે. આજે એક વ્યસન છોડો અને નવું જીવન મેળવી લો.